એક મિનિટ હા, તમારો કયો ભાવ બગડ્યો? હા, આ તું કહે છે કે મેં એવા કરી દીધા? બસ હા, આ તમારા જીભડાને કાબુ રાખો, તમે શાંતિ રાખો, તમે કમાવામાં ધ્યાન આપો, બીજું કોઈ લપ્પન છપ્પન કરવાની જરૂર નથી. ભગવાને મને 2 દીકરીઓ આપી છે ને મારે ઘરમાં ઘર જમાય જ લાવવા છે. આંખ મોટી કરીને બોલવું, જોર જોરમાં બોલવું, બૂમ પાડીને બોલવું, એટલે શું તારી વાત સાચી થઈ જવાની છે? પપ્પા બેટા તમે આની વાતમાં નહીં આવતા. હજુ પણ તમને કહું છું, હા તમે જો કોઈ છોકરો પસંદ કર્યો હોય અથવા હોય ને તો તમે મને કહી શકો છો. હશે ને તો અમે કહી દેશું. પણ વાત એમ છે કે મને તો એટલી ખબર પડે, દુનિયામાં છે ને પતિએ પત્નીની વાત માનવી જોઈએ. પત્નીની વાત માનવામાં છે ને કાંઈ બુરાઈ નથી, કાંઈ ખોટું નથી. એકદમ સાચું. પણ હરેક દીકરી એના બાપની વાત પણ માનવી જોઈએ કે નહીં જોઈએ એ મને કે. બસ હવે આ તમારા બાપ નામની પીપુડી વગાડવાનું બંધ કરો. ખબર છે મને હવે લાંબુ લાંબુ લેક્ચર આપશે. અમારા જમાનામાં આમ હતું. હા રીચા, આપણા જમાનામાં આપણે લગ્ન કરીએ તો આપણા મા બાપે જોયું હતું ને. જમાનો બદલાઈ ગયો, મારી દીકરી ઘર જમાઈ લાવશે લાવશે ને લાવશે. પાક્કું મમ્મી, હું ઘર જમાઈ જ લઈને આવીશ. મમ્મી પ્રોમિસ, હું પણ ઘર જમાઈ લઈને જ આવીશ. હા. અને પપ્પા, આ તમારે અમારી બંને બહેનોની ચિંતા કરવાની જરાય જરૂર નથી. આજે અમારા મમ્મી બેઠા છે ને આવા. અરે બેટા હું ચિંતા નથી કરતો, પણ ઘર જમાઈ સારું નહીં લાગે. અરે પરિસ્થિતિ એવી હશે ને જમાની તો ઘર જમાઈ બનાવી દઈશું અને મકાન બી લઈ આપીશું આપણી આજુબાજુમાં જ. શું પણ કહો? ઘર જમાઈ સારું નહીં લાગે. આ બધું ભાડે આપી દેવાનું છે. અરે એટલી મહેનતથી આ બધું ઊભું કર્યું છે તમે. આ દિવસ રાત મહેનત કરી ત્યારે ઘર બન્યું છે, બધી પ્રોપર્ટી થઈ છે. એ કોના માટે? બેટા તમારું જ છે આ બધું. બસ તો પછી તો વાપરવા દો ને. મરી જઈશું પછી એમે ધૂળ જ ખાશે. હા બસ તો પછી જેમ કરી રહ્યા છે ને એમ કરવા દો. તમે વધારે પડતું દોડ દાપણ નહીં કરો ને એમાં જ મજા છે. હા એટલે આલો ફોન લો. કોઈને ફોન કરતા હતા ને નરેશભાઈને ફોન કરો ને વાત કરો. હા આ તો મમ્મી જેટલું હું આવું હા, જરાક મારે કામ છે બહાર. ઓકે બાય. બાય. મમ્મી હું પણ આવું હો. હા તારે પણ કામ હશે ને બેટા? હા મમ્મી. હા, થોડું બોલવાનું ઓછું કર. તું જેટલું વધારે બોલે ને એટલું શરીરે વધે છે તારું. મારા શરીર પર તો જતા જ નહીં, નહીંતર છે ને આ તમારો જીભડો ખેંચી નાખીશ. દોઢાયા બનતા. જોઈ ગઈ ને? જોઈ ગઈ. માથું ખરાબ કરી નાખ્યું મારું. હશે બકા, સોરી ભૂલ થઈ ગઈ. બસ, લે, વધારે તો નહીં બરાબર. ખરાબ કર. મેકઅપ પણ સરખો કરી આપું બસ. હા ઓકે. લે હાથ તો સારા જ હતા, આ ખાલી બાઇક ચલાવીને આવ્યો ને એટલે. મેં કે કાંઈ કહ્યું છે? હા. પણ હવે તું છે ને એક કામ કર, બાઇક મૂકીને 4 વ્હીલ લઈ લે અને કાં તો મારા ઘરેથી લઈ જા. વાવ ગ્રેટ. સાસરિયા તરફથી 4 વ્હીલ, હા તો ચાલશે આપણને, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પછી પેટ્રોલ પણ પુરાવી આપવું પડશે. અરે ખાલી 4 વ્હીલ નહીં, તારે અમારા ઘરમાંથી જે વસ્તુ જોતી હોય ને એ બધી જ તારી. જા હાઈલા બધું. બધું જ. જોરદાર ઓફર યાર. પણ હું તો લઈ જઈશ ઘણી બધી વસ્તુઓ. મારે ઘરે જઈને બેસીને પહેલા તો બધું બનાવવું પડશે, લખવું પડશે શું જોઈએ શું નહીં. 3 વાર બહુ મોટું પણ આવી ગયું. પણ બોલો પણ શું? પણ એની એક શરત છે. જો હવે એમાં શરત ના હોય દામિની, હવે તું શરત શું કામ મૂકે છે? હવે લઈ જવાનું છે તો લઈ જવાનું છે ને. અમે ક્યાં કોક છીએ, આ ભાવી જમાઈ છીએ એટલે અમને આપવામાં કઈ વાંધો નથી. ભાવી જમાઈ છો ને તો જમાઈને બધું આપવા માટે તો રેડી છીએ ને, પણ જમાઈ એના બદલામાં એક કામ કરવું પડશે, નાનકડું એવું. નાનકડું એવું જ છે ને? બહુ જ નાનું. ઇત્તુ સા. इत्तू सा काम तो अपन ऐसे चुटकी भर में निपटा लेगा. बोल बोल इत्तू सा काम बोल तू. આ મારા ઘરેથી તો ગ્રીન લાઈટ છે. વાવ ગ્રેટ, ગ્રીન લાઈટ. અરે ખરેખર જાનુ, આ શબ્દ સાંભળવા માટે આમ કેટલું મન તલપાપડ થતું હતું. વાહ. તો પછી અમે જાન લઈને ક્યારે આવીએ? જાન લઈને અમે આવીશું. મજાક મજાક મજાક. તારી મજાક કરવાની આદતને હું ઓળખું છું બહુ સારી રીતે. કઈ વાંધો નહીં, તમે જાન લઈને આવજો તમ તમારે, અને અમે તૈયારી કરીને મંડપ સજાવીને રાખીશું. બસ હજી પાક્કું ને? મજાક નથી કરતી, સાચું જ કહું છું. મારા ઘરેથી છે ને મારા મમ્મી પરમિશન આપી દીધી છે. એમને કહ્યું છે કે તમને જે છોકરો ગમે એની સાથે તમે લગ્ન કરી શકો છો. ગ્રેટ. ઘર જમાઈ બનીને આવે તો. શું 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 શું? ઘર જમાઈ બનીને આવે તો ગ્રેટ ન્યૂઝ ના? નો. ઘર જમાય એટલે તું કેવી વાત કરે છે? એટલું ના કરી શકે.
મને પ્રેમ કરે છે કે નહીં? આ જ્યારે પ્રપોઝ કર્યો હતો ત્યારે તો કહેતો હતો ને તારા માટે ચાંદ તારા તોડીને આવ. હવે ખાલી ઘર જમાઈ ના બની શકે. ચાંદ તારા અલગ વાત છે. ચાંદ તારા તોડવાનું તે કીધું હોત ને તો પણ ક્યાંકથી સ્ટેશનરીમાંથી ડુપ્લિકેટ લઈને આવત ને તને આપત. પણ આ તો રહેવા દે. જો તું ઘર જમાઈ ના બની શકે ને તો આપણા બંનેનો સાથે રહેવાનો કઈ મતલબ જ નથી. આપણા બંનેના પ્રેમનો કઈ મતલબ નથી. બેબી જરા આહિસ્તા વિચાર તો કર. મારા ઘરે મારી ઘરડી માં છે અને ખાસ મારું નાનકડું અમતું ઘર છે જે મારા ઉપર ચાલે છે. આ બધું છોડીને કેવી રીતે આવી શકું? છોડીને આવી શકું એટલે અમે લોકો આ બધું જ છોડીને આવી જઈએ, પણ તમે ના આવી શકો. તમે તો છે ને એવું ધારી લીધું છે કે દુનિયાની જે પણ છોકરી છે ને એ બધી છોકરીઓ એનું ઘર મૂકીને અમારી સાથે રહેવા આવે, પણ તમારે એક ઘર મૂકીને નથી આવવું. જાણે કેમ ત્યાં ઘરમાં બોલાવીને તમને મારવાના હોય. બકા રિવાજ છે. આ સમાજ આમ જ ચાલે છે. હવે સમાજના બધા લોકો જેમ કરતા હોય એમ કરવું પડે ને. હા તો ક્રાંતિ લાવવી પડશે ને. આપણે શરૂઆત કરવી પડશે આ રિવાજને બદલવાની. આમ જો બદલવા માટે ક્રાંતિ હિસ્ટ્રીમાં તારું નામ લખાશે. બધી છોકરીઓની પ્રેરણા બનીશ તું. કે છે કે પેલો છોકરો કોણ હતો જેણે ઘર જમાઈ બનવાનું નક્કી કર્યું? બલીનો બકરો બનવાનું નક્કી કર્યું. એવું ના હોય. આપણે છે ને ક્રાંતિ કરવાની છે, ક્રાંતિ ઊભી કરવાની છે. અરે મિસાલ બનીશ, મિસાલ. લાગતું નથી આમ દૂર દૂર સુધી મને કઈ મિસાલ ઇતિહાસમાં તારું નામ બોલાશે. ઇતિહાસમાં નામ બોલાય તો આપણને ફાવે. હા, આપણે ઈચ્છા કરી કે ઇતિહાસની ચોપડીમાં ક્યાંક મારું પણ અકબર રાજાની પેલા નામ આવે. હશે ને, લખેલું હશે કે દેવાંગ જેને એટલું મોટું ત્યાગ કર્યું આ દીકરીઓના દુઃખ માટે, એ ઘર જમાઈ બનીને દીકરીના ઘરે ગયો, એટલે કે એના પત્નીના ઘરે રહેવા માટે ગયો. પાકું કુરબાની આપવા તૈયાર છું તારા માટે. તો કરી લે. હા, બાને મનાવવા પડશે, પણ જો તે કીધું ને કુરબાની આપવાની છે તો કુરબાનીની સામે માં પણ કુરબાન. હા, બા છે તો શું થઈ ગયું? આગળ મારા મમ્મી તો નથી. હા, બા છે. બાને કુરબાન કરીશ અને બાની કુરબાની આપ્યા પછી હું પણ સામ્રાજ્ય ભોગવીશ. જો. અખંડ સામ્રાજ્ય ભોગવીશ. અમારા થેન્ક યુ સો મચ. ચાલ. આજ મોસમ બડા બેઈમાન હૈ જરા. બસ 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 ગીત ગવાઈ ગયા. હા બા, તમારા માટે છે ને મસ્ત મજાના ખુશ ખબર લઈને આવ્યો છું. એવા તડકતા ભડકતા ને ફડકતા સમાચાર લઈને આવ્યો છું ને કે જાણ્યા પછી તમે પણ ખુશમ ખુશ થઈ જશો. મારા માટે સાદલો લાવ્યો ને? નહીં, સાલ્લો નથી લાવ્યો. તો કઈ સારું ખાવાનું લાવ્યું? બા હવે જરા તો શરમ કરો. હા, જરા આમથી તો શરમ કરો. આ ઉંમરે ખાવાનું હોય? ના ના, ભૂખ્યા રહીને મરી જવાનું હોય. ખાવાના ને ભૂખ્યા રહેવાને શું સંબંધ? અને એમાં ઉંમરને શું સંબંધ? માણા મરે ને છેલ્લે સુધી પાણી પીને જાય અને તું એમ કે છે કે મારે હવે આ ઉંમરે ખાવાનું નહીં? મોડ મારી કેવો નાખો. છે તું, કેવો છે બેશરમ. અરે ખાવ ને, પણ ખાવાની કઈ સરપ્રાઈઝ લઈને નથી આવ્યો. તો એમ બોલ. મારી કઈ કેવી વાત લઈને આવ્યો છું કે જેનાથી તમને આમ પ્રાઉડ ફીલ થશે, તમે પણ ગર્વ હવે કરશો. સમજી, હારામાં હારી નોકરી મળી હે ને? નોકરી અને મને માંડ માંડ કરીને જે મળ્યું છે એમાં તે ભોગવી રહ્યો છું. આ તો ટનાટન ક્યારેક ક્યારેક ગાડું ચાલે છે બા. બાકી આમ જુઓ, સમાચારમાં એવું છે કે છોકરી ગોતી છે મેં. મતલબ કે જે કામ મારે કરવાનું છે ઈ તું કરી આવ્યો. બા, કામ મારા માટે હતું ને એટલે મેં પહેલેથી આમ તો 1.5 વર્ષ જેવું થયું અમે રિલેશનશિપમાં હતા, એકબીજાને ઓળખીએ છીએ. બહુ સારી છોકરી છે ને માલદાર પાર્ટી છે, માલદાર. ના, આપણે એવી કોઈ માલદાર પાર્ટીની છોકરી આપણા ઘરમાં જોતી નથી. આપણે હંમેશા આપણે જેવું હોય ને એને જ લેવાય. 2 સ્ટેપ નીચું લેવાય પણ ઉપર નહીં. તને ખબર નથી, એ આવશે ને આંગળી પર નચાવશે. એટલે આપણે એક બધું કરવું નથી. ઓલા લાલજીભાઈએ મને કીધું જ છે અને હવે હું એને જોવા જવાની છું અને એ છોકરી સાથે આપણે નક્કી કરવાનું જ. મેં એને જોઈ લીધી. ખોટી વાત નહીં કરો ને બા. અહીંયા બધું નક્કી છે, એડજસ્ટ થઈ ગયું છે. હા, જો મેં વિચાર કર્યો છે કે એ છોકરીએ જે શરતો મૂકી છે એ શરત પ્રમાણે હું એની સાથે લગ્ન કરી શકું. શરમ નથી આવતી? મતલબ આ શરતો બરતો છોકરાવાળાઓ મૂકે અને તું એ 2 બદામની છોકરીની
શરત મંજૂર કરીને તો અહીંયા આવ્યો મારી સામે. આજે તો એણે 2 શરત મૂકી. કાલે તો એ કહે છે હું કહું એટલું જ પાણી પીવાનું અને એ કહે એટલું એને દૂધ પીવડાવવાનું. નચ આવશે તને આંગળી પર યાદ રાખજે. બા નથી દૂધ પીવાનું કે નથી આપણે કઈ પાવાનું. અરે આપણી પાસે તો એવો મસ્ત મોકો છે ને કે રૂપિયા જ કરવાનું છે. ના મહેનત વગરનો 1 પણ રૂપિયો મારા માટે ધૂળ બરાબર છે. મારે નથી જોતો એનો રૂપિયો. હા તો કઈ વાંધો નહીં. આ મારે ક્યાં તમને રૂપિયા આપવા છે? આમ થાય તે એ છોકરીની શરત પ્રમાણે હું જે કરવાનો છું એ તમને કહેવાનો પણ નથી. જાઓ. જે છોકરો છોકરીના ઈશારે નાચતો થઈ જાય ને એ બાયડીનો ગુલામ થઈ જાય અને જિંદગીભર એનો ગુલામ જ રહી. ગુલામ બનીને પણ રાજા બનવા મળતું હોય તો ગુલામ બનવામાં શું વાંધો છે? અરે પૈસા છે એની પાસે પૈસા. એટલા માટે મેં નક્કી કર્યું છે કે કહી દે દેવલા, મેં નક્કી કર્યું છે કે ઘર જમાઈ બનીને જઈશ. ધામધૂમથી લગ્ન કરીને તમે મને હસતે દસતે આમ રાજી ખુશીથી વિદાય આપજો બા. ના તને એટલી શરમ નથી આવતી કે આપણા કુટુંબમાં ને મારી જિંદગીમાં આપણા 2 સિવાય કોઈ નથી અને તું મને આ ઉંમરે આવી હાલતમાં મૂકીને તું જતો રહીશ? તને જરા એવી શરમ નથી આવતી કે મારી બાનું શું થશે? બા તમારો દીકરો ક્યાંનો ક્યાં પહોંચી રહ્યો છે? ભગવાન શોર્ટકટ આપી રહ્યો છે, શોર્ટકટ. તો તમારા દીકરાને આગળ વધતો હોય ને તો ખુશ થવાની જરૂર છે. આમ પણ દીકરી વિદાયને બદલે દીકરા વિદાય કરીશું. ના હજી સુધી એવું નથી બન્યું કે જે છોકરો બાયડીના કહેવાથી અને એના પૈસાથી રાજ કરીને લગ્ન કરીને ગયો હોય અને એમાંય તે પાછો ઘર જમાય એટલે બાયડીનોય ગુલામ અને સાસુ સસરાનોય ગુલામ. એવા છોકરાને કરવાનું શું મારે? હું તો એમ કહું છું સિંહને ને વાઘને ક્યારે ઘાસ ખાતા જોયો છે? નહીં ને? તારા બાવડામાં જોર નથી કે કમાઈને તું એને ખવડાવે? જોર છે એટલા માટે તો ઘર જમાઈ બનવાનો વિચાર કર્યો છે બા. જા. અને આમ જુઓ તમે ચિંતા ના કરતા. આ વૃદ્ધાશ્રમમાં જગ્યા હશે ને તો ત્યાં તમારું નામ લગાવી દઈશ. હવે તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. બસ તારે જે વિચારવું હતું ને તે વિચારી લીધું છે. તારે જે નિર્ણય લેવાનો છે એ તે લઈ લીધો છે. હવે મને ભૂલી જા. જા એ ઘરનો ઘર જમાઈ થઈને રે અને કોઈ દી અહીંયા મારી પાસે આવતોય નહીં. જા તું. થેન્ક યુ. રાજા બનીશ રાજા. લો આ પકડો, ઘડી કરો. અને શું કરવાનું? ઘડી કરો કપડાની. ઓ કપડાની ઘડી કરવાની કીધી છે, આમ કે નાખવાના નથી કીધા. આમાં એક કપડું છે, એક છે ખાલી. આ રૂમાલ છે, એમાં ક્યાં કપડા છે? થઈ ગયા કપડા. તમને મેં કપડાની ઘડી કરવાની કીધી ને? હા તો આ શું કરું છું? તું કરવા નથી દેતી કપડાની ઘડી? આ પકડો, આ પકડો, પકડો તમે. હવે વાત સાંભળી લો. સવારે જે વાત થઈ ને આપણી દીકરીઓની સામે કે એમને છોકરા ગોતવાનું કહી દીધું છે, એ લોકો એમના મન મરજી પ્રમાણેના છોકરાઓ ગોતી લેશે, ઘર જમાઈ રહેવા તૈયાર હોય એવા, તો એમાં તમે વચ્ચે ડબકું નહીં મૂકતા. હા પણ હું તને એમ કહું છું કે આ બધું કામ મારું છે. કેવો છોકરો ગોતવાનો, કેવા ખાનદાનો, એ બધું મારું કામ છે. તમારું મારું કામ. અપમાન શું કામ કરે છે? તમારું કામ. હા તો તું ગોતવા જવાની છે છોકરાઓ? ઓ અને અપમાનની વાત તો તમે ન કરો તો જ વધારે સારા લાગો. દીકરીનો બાપ છું. ઓ દીકરીના બાપ છો ને, એ તમને ખાલી એટલી ખબર છે કે તમે બાપ છો, પણ બાપ તરીકેની કોઈ ફરજ નિભાવી છે આજ સુધી? આ બધું જે છે ને એ મારા બાપના રૂપિયાનું છે. જે દિવસે પરણીને આવીને ત્યારે મારા બાપે મને બધું આપ્યું હતું અને આ કરોડપતિ થયા છો ને એ મારા બાપના પ્રતાપે. બાકી તમારી કોઈ ત્રેવડ નહોતી. અરે એમાં શું થઈ ગયું? એ તો કોઈ પણ સસરો મદદ કરે, એમાં કઈ મોટી વાત થોડી છે. પણ ત્યાર પછી હેન્ડલિંગ તો મેં કર્યું છે ને. હા તો શું ઉપકાર કર્યો તમે? આ તો તમને સહન કરું છું. મારા બાપે બધી પ્રોપર્ટી છે ને, એટલે કે અડધી પ્રોપર્ટી તમને આપી છે ને એટલે, ને અડધી મારા નામે છે. અરે એને તો મને આપ્યું હતું, એને મેં વિસ્તારથી વધાર્યું છે. આ બધું એ તો કોઈ બી મદદ કરે. અને ત્યારે મારા દાદા ખરાબ હતા એટલે તારા પપ્પાએ મને આપ્યો હતો સપોર્ટ અને હું એનાથી આગળ આવ્યો છું. એના બાપાને વંદન કરું છું તારા પપ્પાને. લે બસ, આ ફોટો તો રાખ્યો છે આપણે. રહેવા દો. હા આ ફોટો રાખ્યો છે ને મારા પપ્પાનો, શાના માટે? હા યાદ રહે તમને કે તમે મારા બાપના પ્રતાપે આગળ છો, બાકી તમારી કોઈ ત્રેવડ નહોતી. અને મારી દીકરીઓ છે ને
મારી દીકરીઓ મારા કયા પ્રમાણે જ ચાલશે. ભગવાને આપણને દીકરો નથી આપ્યો, બે દીકરીઓ બે ઘર જમાઈ લાવશે અને એ લોકોને અમારે જેમ રાખવો હોય ને એમ રાખીશું. અરે પણ ઘર જમાઈ લાવવાનું હું કંઈ ના નથી પાડતો, પણ સામે એવું કંઈ પાત્ર હશે ને ઘર જમાઈ લાવવા જેવું તો લવાય. ખાલી ખાલી હોય ને એને નહીં લવાય. લોકો વાતો કરશે ઘર જમાઈ, અને ઘર જમાઈ બી રહેવાનું કંઈ સારું નહીં કહેવાય. એ તને ખબર છે? તમે છે ને તમારો જીભડો આ 32 દાંતની વચ્ચે રાખો. મારી આગળ ચલાવવાની કોશિશ ના કરતા. આ 30 વર્ષમાં નથી ચલાવ્યો ને તો હવે તો બિલકુલ નહીં ચલાવતા. દીકરી પરણવા જેવી થઈ ગઈ છે ને તો તું તારો જીભડો થોડો ટૂંકો કરતી હોય તો હું આમ કહું છું. હે ભગવાન, તમને કોઈ નતું મળ્યું પપ્પા? આ જ માણસ મળ્યો તો? અરે દુનિયામાં છેલ્લો પુરુષ હશે ને એ આના જેવો નહીં હોય. 17,4,95 ની આ એમની ભૂલ છે. હા, એકદમ સાચું કહ્યું. 17,4,95 ની આ એમની ભૂલ જ છે કે તમારી સાથે મારા લગ્ન થયા. બાકી મારા માટે છે ને છોકરાઓની લાઈન લાગતી હતી, પણ તમે ખબર નહીં કયો ચોકડિયામાં ભટકાઈ ગયા મારા બાપને અને શું જોઈ બેઠા. એ તો મારી પણ ભૂલ હતી કે મેં હા પાડી દીધી કે પૈસાવાળા જોઈને, પણ આજે મને શું ફાયદો થયો? કાંઈ નહીં. સારી મને એમ નચવા કરે છે તું આંગળી ઉપર તો હું તારું કામ બધું કરું છું ઘરમાં, અને એ જ કામ તું હવે મારી દીકરીઓના જમાયો આવશે એની પાસે કરાવવા માંગે છે. મારી મરજી, અમારે જે કરાવવું હશે અમે કરાવીશું. તમે કોઈ વચ્ચે ડબકું નહીં મૂકતા, તમને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે. હવે જો મને એમ લાગ્યું ને કે તમે કંઈક બોલ્યા છો તો આઈ બની. હા તો પછી તું એક કામ કરજે, તું જ સમાજમાં જજે અને છોકરો ગોતી લેજે અને ઘર જમાઈ બનાવી લેજે. હું પણ જોઉં છું ને ઘર જમાઈ કેવી રીતે રહી શકે અહીંયા. વાહ, બહુ સરસ, અતિ ઉત્તમ. તમારા જેવી તો કોઈ મેં વ્યક્તિ નથી ભાડી. વાહ રે વાહ, તમે જેમ ઈચ્છો એમ કરવા માંગો એમ, અને તમારે જેમ નચાવા એમ નાચવાનું એમ. અરે હું જેમ કહું છું ને એમ જ થશે મારી દીકરી. અરે આ બધું તું ઊંધું શું કામ બોલે છે? તું આ બધું કરાવી રહી છે મારી પાસે, તારી દીકરીઓ પાસે. જો તમે મારા વર છો ને એટલે સમાજની દ્રષ્ટિએ મારે તમને થોડુંક માન સન્માન આપવું જોઈએ. એ આપી રહી છું. તમને જણાવી રહી છું કે આપણી દીકરીઓ ઘર જમાઈ લાવવાની જ છે. બાકી આઈ ના જણાવું તો તમે શું કરી લો? હું કંઈ નહીં કરી લેવું, સહન કરીશ તમને બધાને. બીજું તો શું કહું છું? બસ તો કરો સહન. આટલા વર્ષો કર્યા ને તો હવે સહન જ કરો. પણ તું જે કરી રહી છે ને એ સમાજની દ્રષ્ટિએ બહુ ખરાબ કરી રહી છે. પછી તારી જેવી મરજી, હું શું કામ ત્યાં ગણાવું એમાં? પછી દર વખતે આ એકની એક વાતનું રટણ કેટલી વાર કરશો કે હું ખરાબ કરી રહી છું, હું ખોટું કરી રહી છું. અરે એ સમાજની દ્રષ્ટિએ જે થતું હશે ને એ થશે. તમે તમારું કરો ને, દોઢા પણ કર્યા વગર. તું પણ એકને એક જ વાત તો કરે છે. દીકરીને કહી દે કે ઘર જમાઈ લઈ આવે, જેવો હોય એવો લઈ આવે, કારણ કે આપણી પાસે બધું છે જ ને. તારા પપ્પાનું આપેલું બધું, મકાન, મિલકત, જમીન, જાગીરી બધું છે જ ને. તો બોલાવીને રોડ ઉપર બહુ રખડતા કોઈકને લઈ આવો અને ઘર જમાઈ બનાવી દો. સંસ્કાર નથી જોવા તમારે, કઈ કઈનો અભ્યાસ નથી જોવો, ખાનદાન નથી જોવું. હવે કાંઈ કશું બોલવું છે તમારે? હા, બોલવું છે? બોલો. નહીં બોલો ને? વાંચો, અને વંચાઈ જાય ને તો આ કપડાં ગળી કરી નાખજો. હા, તે પણ બહુ મોડું કરી દીધું. એમાં એવું છે ને કે આ બહાર એટલો બધો વરસાદ છે ને તો કઈ રીતે આવું કઈ સમજાતું નહોતું. એકચ્યુઅલી ગાડી પપ્પા લઈને ગયા છે અને બીજી ગાડી પડી છે, પણ સેલ્ફ ડ્રાઈવ કરવાનો કંટાળો આવતો હતો, બોરિંગ. એ તારી વાત સાચી, એટલે જ મેં આ પિયુષને ફોન કર્યો. મેં કીધું તારા મમ્મીની શાક લેવા જાય ત્યારે કહેજે તો અમે બે ઘડી મળી લઈએ દાદર પાસે. અશોક, આવું ઘર તમારા ફ્રેન્ડનું છે? એ આવા ઘરમાં રહે છે? કેમ અંદર જા તો ખબર પડે જાવું છે, પણ પછી મમ્મીની આવી જાય ને તો મને ખીજાય. જો અશોક, આની કરતાં પણ સારો મારે બંગલોસ છે એકચ્યુઅલી. આવું ગંદુ ઘર તો મને જરાય નથી ગમતું. અરે મને ખબર છે તમે પૈસાવાળા છો, પણ મને એક વાતનું દુઃખ છે. શું? કે તમે પૈસાવાળા છો ને હું તો એટલો બધો પૈસાવાળો નથી. ક્યાંક તું મારો સાથ તો નહીં છોડી દે ને? જુઓ, હું તમને એ જ વાત કરવા આવી છું કે આપણે એકાબીજાના લવમાં તો પડી ગયા છે, બટ હવે એવું નથી લાગતું કે આપણે મેરેજ કરવા જોઈએ. અને પ્રોબ્લેમ્સ ત્યાં ઊભી થાય છે કે મારા મમ્મીએ અમને બંને બહેનોને કીધું હતું બસ ને, મને જે વાતનો ડર હતો એ જ થયું કે તારા મમ્મીએ એમ જ કીધું હોય છે કે તમને બેયને કહી દઉં છું કે હું જ્યાં કહું ને ત્યાં જ લગ્ન કરવાના રહેશે, આપણા જેવું ઘર હોવું જોઈએ. ના, તો મારા મમ્મીએ અમને બંને બહેનોને સાથે બેસાડીને એ વાત કીધી હતી હા. કે તમને ગમે તેવો છોકરો ગોતો, યોર ચોઈસ, બટ મારે ઘર જમાઈ જોઈએ છે. હા,
ઘર જમાઈ? હા, ઘર જમાઈ જોઈએ છે. અમારે આટલું સારું છે, પૈસાવાળા છે, બંગલોસ છે, ગાડી છે. જો અમે બંને બહેનો સાસરે જતા રહીએ તો બધું વાપરે કોણ? અને મારા પપ્પાએ બધું ભેગું જ અમારી બંને બહેનો માટે કર્યું છે ને હે. એ તારી વાત સાચી, પણ ઘર જમાઈ તો કેમ આવવું? તો પછી આપણો મેળે ક્યારેય નહીં પડે અશોક. તો તમારે મને ભૂલવી પડશે. અને અરે ભૂલવાની વાત કરે છે? હા, આટલા વર્ષ તારી રાહ અમે જોઈ છે ને તું બોલે છે કે ભૂલવું પડશે. હા, તો બીજું શું થાય આમાં? મને ઘર જમાઈ મળે એવો છોકરો ગોતી લઈશું. તો મારી વાત એક સાંભળ. આ મારા ભાઈ છે ને, એ મારી વાત નહીં માને. મારે ઘરે તો વાત કરવી પડશે એ ને. તમારો પ્રોબ્લેમ અને છે અશોક. હા, એના લગ્ન તો નથી થયા, પણ હું મારા લગ્નની વાત કરીશ ને તો પણ એ મારા લગ્ન તો નહીં જ થવા દે. જો. એમાંય તું આ વાત લઈને આવી ઘર જમાઈની. મારી વાત સાંભળશો તમે એકવાર? હા, છો તમારો ભાઈ માને ન માને એનાથી મને કોઈ મતલબ નથી. મારે તો ઓનલી ફોર ઘર જમાઈ મારી મમ્મીને હેપી કરવાની છે. અને રહી વાત મારી કે તમારી, તો તમને મારા જેવી છોકરી પછી ક્યારેય નહીં મળે. અરે તમે વિચાર કરો. તમે કંઈ જોબ બિઝનેસ કંઈ નથી કરતા. તમે મારા ઘરે આવશો તો તમને મારા પપ્પાની ઓફિસમાં જોબ પણ મળશે અને મારા સારા એવા ઘરમાં તમને રહેવાનું પણ મળશે. પણ આ માટે તારે મારું એક કામ કરવું પડશે. શું કામ? આમ તારા પપ્પા મારા ભાઈ હારે વાત કાંક કરે ને, હું જો ડાયરેક્ટ મારા ભાઈ હારે વાત કરે ને તો હું હેરાન થઈ જાય, મને ખબર છે. પણ કદાચ તારા પપ્પા બોલાવીને ગમે એ રીતે, ભલે મારું આડું બોલે, અવળું બોલે, કે જે બોલવું હોય એ બોલે, કે કદાચ એમ ભલે બોલે કે હવે કીજો તમારા ભાઈને ભૂલી જાય, બરોબર, તો પણ મને કાંઈ વાંધો નથી. પણ આ વાત મારા ભાઈ સુધી પહોંચાડવી પડે. પહોંચી જશે. હા? આ વાત તમારા ભાઈ સુધી પહોંચી જશે. પણ કદાચ તમારા ભાઈએ હા ના કર્યો તો તમે મારી સાથે મેરેજ તો કરશો ને? હા, કેવી વાત કરે છે. હા, જેના વિચાર રાત હોય કે દિવસ, બસ એના જ વિચાર આવતા હોય. એ કોઈ દિવસ જિંદગીમાંથી ભૂલાય? હા, શું? અરે તું જો મારી જિંદગીમાંથી આમ ચાલી જાય ને તો પછી મારા માટે 1 મિનિટ જેવું પણ અઘરું થઈ જાય. અશોક, હા એક વાત કહું? હા, બોલ. તમને ખબર છે ને કે મને આવી બધી વાતોમાં જરાય ઇન્ટરેસ્ટ નથી. બોરિંગ છે યાર સાવ. બીજી કંઈક વાતો કરો ને. અરે હું તને પ્રેમ કરું છું સામે- અને એ પ્રેમની વાતો કરું છું, એ તને નથી ગમતું તો કેની વાત કરું? ક્રિકેટની વાત કરું તારી હારે? મેરેજ પછી મારી જો રિસ્પેક્ટ તો આ કરશો ને? અરે રિસ્પેક્ટની ક્યાં વાત કરે છે તું? તારે કદાચ મારો જીવ જોતો હોય ને તો હું તને મારો જીવ પણ આપી દઉં. હું જીવ તો નહીં લઉં, પણ મારી રિસ્પેક્ટ થવી જોઈએ બસ. અને મેં તમને શર્ટ લઈ દીધો હતો ને, સરસ છે ને? એટલે તે મને કીધું તું પેલો શર્ટ પહેરીને આવજો એટલે મેચિંગ થઈ જાય એટલે. હા, એ શર્ટ તમે 50 વાળો પહેર્યો હતો અને આ 500 વાળો છે અશોક. હા, કઈ વાંધો નહીં, સંભળાવી દે. પણ પેલી વાત નહીં ભૂલતી, મારા ભાઈને વાત કરવાની, તારા પપ્પાને વાત કરી દે. પહોંચી જશે હા. તો હું જાઉં? હા, જલ્દી જા. પિયુષના મમ્મી નો આવે ને ત્યાં. સર, બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે એડ્રેસ આપ્યું હતું ને બોલાવ્યા, મારે ઓળખાણ નથી કઈ તમારી યારે. અરે તમારી ઓળખાણ નથી પણ હું તમને ઓળખું છું ને. એક જ મિનિટ. હા, તો તમે છો પ્રદીપભાઈ અને તમારા ભાઈનું નામ છે અશોક. મેં એવું જાણ્યું છે કે તમારો ભાઈ અશોક મારી દીકરીને પ્રેમ કરે છે, એ લોકો એકબીજાને પ્રેમ કરે છે. હા, એ મને વાત તો મળી હતી, પણ હવે જો એમાં હું અશોકને કહું છું પણ એ કંઈ મારા કયામાં નથી, એટલે મેં એને કહી દીધું છે કે ભાઈ જો તારી કાંઈ ફરિયાદ આવશે ને તો એ તારે સંભાળવી પડશે. એટલે અમે બે ભાઈઓ હવે ભેગા રહેતા પણ નથી. એ એની રીતે રહે છે, હું મારી રીતે. એટલે તમારો ભાઈ એકલો જ રહે છે? એટલે એમ ભેગા રહીએ પણ એ મારે કાંઈ કયામાં નથી, તો એ ક્યારે આવે શું કરે કંઈ નહીં, એવું બધું છે. તો પણ હું પણ તમને એ જ કહેવા માંગુ છું કે જો તમારો ભાઈ મારા ઘરમાં લગ્ન કરીને આવશે ને તો મારી પત્ની અને એની સાસુ એને કદાચ સરખી રીતે રહેવા નહીં દે અને મારી દીકરી પણ નહીં રહેવા દે. કારણ કે એ
લગ્ન કરીને ઘર જમાઈ બનવા માંગે છે. એટલે અશોકે આવો નિર્ણય લઈ લીધો છે, ઘર જમાઈ બનવાનો છે? જો નહીં લીધો હશે ને તો મારી દીકરીને મજબૂર કરી દેશે. અરે યાર, મેં આવો તો નહોતો ધાર્યો યાર મારા ભાઈને. એ કદાચ મારી ઈચ્છા વિરુદ્ધ જઈ શકે, પણ એવી રીતના લવ મેરેજ કરીને રે એ તો વાત અઘરી પડે કદાચ. તમે રોકાવી જો ને એ લગ્ન. તમે મને જો તમે મારા હિતે શું છો, તમે મને એમ કીધું કે તમારા કામની વસ્તુ છે, તો હવે તમે મારો ફાયદો માંગતા હોય તો તમે તમારી ઘરે આવતા અટકાવી જો ને. પણ પ્રદીપભાઈ, હું તમારો હિતે જ છું. એ વાત એકદમ સાચી છે, પણ હું તમને એ વાત કહેવા માંગુ છું કે જો તમારો ભાઈ લગ્ન કરીને મારા ઘરમાં આવ્યો ને તેનું કંઈ ચાલશે નહીં, એને વારે વારે અપમાન મળશે, આખી જિંદગી નહીં શાંતિથી રહી શકે. આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. એટલે માટે હું કહું છું કે મારી દીકરી સાથે જો એ ઘર જમાઈ બનીને આવ્યો તો સમજી લેજો કે એની જિંદગી બરબાદ થઈ જશે. તો તમે યાર, પણ તમે તમારી દીકરીના બાપ છો, તમે ના પાડી દો ને, તમારી દીકરીને ના પાડી દો, અશોકને ના પાડી દો. હવે તમે જાતો એવું થયું કે ચોરી કરે ને ઓલાને કહી તું જાગતો રહેજે. હા, તો હું પણ એ જ કહેવા માંગુ છું કે તમે તમારા ભાઈને સમજાવી દો. મેં મારી દીકરીને સમજાવી દીધી છે, પણ એ એકેય રીતે માનવા તૈયાર નથી. અને ખાસ તો એની મમ્મી કે મારે તો ઘર જમાઈ જ જોઈએ છે. તો શું કરવાનું? એટલે આ તમારા ઘરમાં તમારા ઘરના કે એવું હાલે કે તમે કહો એ કંઈ થાય? નહીં, હું કહું એ પણ હાલે, પણ એ લોકોને ઘર જમાઈ જોઈએ છે તો શું કરવાનું? કારણ કે હું પણ ઘર જમાઈ જેવો જ છું અને મને એનો અનુભવ થઈ ચૂક્યો છે. એ વાત સાચી. છતાંય હું અશોકને વાત કરી, મને લાગતું તો નથી એ માને. કારણ કે આ બધું પ્રેમ જાળવાળી વસ્તુ એવી છે ને કે જો એક વખત એ પડી જાય ને પછી સામે કદાચ છોકરી હોય કે છોકરો હોય, એ કઈ પરિસ્થિતિ વીક હોય, એની આઉટલાઈન હોય, તો એ પ્રેમમાં પડ્યા પછી એકાબીજા કોઈનું કંઈ માનતા નથી. એટલે હવે આમાં મને, કારણ કે અમે છે ને આની પહેલાં પણ અમે બંને ભાઈ એકલા જ રહેતા, એટલે મેં એને કીધું હતું કે ભાઈ આવા પ્રેમ જાળમાં ન પડાય. કાલ સવારે કંઈ ઝઘડા થાય, કંઈ ફરિયાદ આવશે તો આપણે બંને ભાઈઓ નહીં પહોંચી શકીએ. જો લગ્ન કરે કે પ્રેમ લગ્ન કરે એમાં તો નાના મોટા ઝઘડા થવાના છે, પણ આ ઝઘડો તો આખો અલગ પ્રકારનો જ છે. કારણ કે ને અમારા ઘરમાં હક નહીં લેવા દે. હા, એ વાત સાચી છે તમારી, પણ કંઈ વાંધો નહીં, તમે ઉપાધિ નહીં કરતા. હું મારી રીતે સમજાવીને તમે એવું લાગે ને તો તમે તમારી દીકરીને કહેજો બની શકે તો. કારણ કે જો અમારી પરિસ્થિતિ પણ એવી બધી સારી છે નહીં. હવે કાલ સવારે લગ્ન કરીને ત્યાં આવશે અને તમારે કદાચ પછી પાછળથી તમે ડિમાન્ડ કરશો કે ભાઈ તમારા નામની કંઈક પ્રોપર્ટી આપજો, આ છે તે છે, તો અમે કંઈ આપી નહીં શકીએ તમને. અરે કદાચ લગ્ન કરીને આવે ને કાંઈ નહીં હોય ને તો આખું ઘર પણ કરાવી દઈએ ને, એની બી મને ના નથી, પણ ઘર જમાઈ રહેવાનું આવશે ને ત્યાં વાંધો પડશે. કંઈ નહીં, હવે તો જે નસીબમાં છે થાય, હું મારી રીતે સમજાવીશ, પછી આગળ એના ને આપણા નસીબ, બીજું એ તો એના નસીબની વાત છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીજી, આ તમે બોલાવવાના અમે બે આવી ગયા. હવે બોલો. આમ પણ અમને આમ આતુરતાથી રાહ હતી કે ક્યારે મમ્મીજી બોલાવે ને ક્યારે આપણે મતલબ કે રાહ તો જોવાની, મારી વાતની રાહ તો તમારે હંમેશા જોવાની. જુઓ, આ આખી પ્રોપર્ટી આપણી છે. હા, જુઓ નજર કરો. આખી પ્રોપર્ટી આપણી છે. હા, એટલે કે આપણી હા. બધાની. ખુશ નહીં થવાનું બહુ. તો આ પ્રોપર્ટીનું ધ્યાન રાખવા માટે એકદમ ઈમાનદાર માણસોની જરૂર ખરી કે નહીં? એક નંબર. જે પણ સારામાં સારા નોકરો હોય ને એ બધા નોકરોની જરૂર પડે ખરા. ઈમાનદાર એ પણ. અને અમારો દોસ્તાર છે એક, ઓલો રાહુલ, આપણે ઓળખે છો ને? રાહુલ, આપણે ઘણી વાર મળ્યા હતા એ. હા. હા, વાહ વાહ, એ સારો માણસ છે. તમારા દોસ્તારોને તમે રહેવા દો. માણસો ક્યાંથી લાવવા, ક્યાં મૂકવા, શું કરવું શું નહીં, એ બધી વ્યવસ્થા છે. કારણ કે તમારા આવવા પહેલા પણ બિઝનેસ તો ચાલતો જ હતો. એ વાત તો સાંભળો, કાન ખોલીને તમે બંને સાંભળી લો. હું આખો દી એસી બારે લે તો આમ ટાઈટ ચડી જાય હો. મને તે મનમાં એટલા બધા ફૂંકા એક મિનિટ તમારા મનના ઓરતા તમારા મનમાં રાખો. હું શું કહેવા માંગુ છું એ તો જાણો પહેલા જમાઈરાજ. કહો તમ તારે. અમે તમારી રાત જોઈને બેઠા છીએ કે તમે શું કહો છો. અશોક કુમાર, હા. તમે છે ને હા. હે આપણું તબેલો છે ખબર છે? આ 10 ગાયો વાળો હાલ. 10 ગાયો, 10 ભેંસો હા. અને 10 ગીર ગાય એટલે હા. 30. હા. હા? તો એ 30 ગાય ભેંસોનું દૂધ કાઢવું, ડેરીએ પહોંચાડવું, ત્યાંથી હિસાબ લાવવો અને એ પૈસા બધા અહીંયા આવી અને મારા હાથમાં આપી દેવા. એટલે તમે મને એક કામ હોપો છો. હા, તબેલો. ક્ષમતા પ્રમાણેનું કામ તો સોંપવું જ જોઈએ ને. હા? હું ઓલ ધ બેસ્ટ.
મને એમ તો થોડુંક કોમ્પ્યુટર આવડે છે. થોડુંક આવડે એમાં કઈ જરૂર નથી, એના માટે આપણે મેનેજર રાખેલા છે, એની જરાય જરૂર નથી. અને રહી વાત દેવાંગ કુમારની, તો દેવાંગ કુમાર હા, ઈ ભણેલો છે એટલે મને ખબર છે એને હું સંભાળી લઈશ ઓફિસ, અત્યારે જરાય ચિંતા ન અરે કરતા. તમે ચિંતા શું કામ કરો છો? હું તમને સોંપું છું ને કામ. સોંપો. કામ એમ છે Yes. કે તમારે આપણી સાઈડ ઉપર જવાનું. સાઈડ ઉપર જવાનું. અરે નો હાલે ને. ખરેખર ગ્રેટ, લવ યુ સો મચ. સાઈડ ઉપર જવાનું પછી તમારે સાઈડ ઉપર જે રોજ આપણા 10 થી 15 મજૂરો આવે છે એને જકાત નાકાથી લેવાના અને સાઈડ પર લઈ જવાના, અને પાછું કામ પતે એટલે ત્યાંથી પાછા જકાત નાકા મૂકી આવવાના. મજાક ને સાસુમાં મજાક કરો છો ને. અરે જમાઈરાજ, મજાક તો તમે સમજો છો. જસ્ટ ચીલ, ડોન્ટ ડુ, જસ્ટ ચીલ. તમારું કામ છે મજૂરોને લાવવા લઈ જવાનું, અને તમારું કામ છે તબેલાની સંભાળ રાખવાની. એટલે તમને બંનેને તમારા કામ મેં સોંપી દીધા છે. સરસ રીતે તમે લોકો કામ કરશો એવી મને પૂરેપૂરી આશા છે. શું સાસુમાં સરસ રીતે કેવી રીતે કામ થાય આમાં? અરે ભણેલો ગણેલો છું, ડિગ્રી છે મારી પાસે, અને મારે મજૂરને લાવવા મૂકવાના ને પણ ડ્રાઈવર જેવું કામ કરવાનું. જે ડિગ્રી છે ને એને ફ્રેમમાં મઢાવો અને લટકાવી દો, અને જો કદાચ એના કોઈ લાખ 2 લાખ આપતું હોય તો લઈ લો, મને કોઈ જ વાંધો નથી. જમાઈ છું લગન તમારો પહેલા તો જમાઈ. મને હેતલે કેવી કેવી વાત કરી હતી. મને તે કરી હશે, મોટી મોટી કરી હશે, મોટી મોટી વાતો કરી હશે, મોટા લોકો મોટી વાતો, પણ તમે લોકોએ જે સપના જોયા હોય ને એ બધા પૂરા કરવા માટે હજુ તમારી સાસુમાં જીવે છે, અને સાસુમાં કહેશે એમ જ થશે. એટલે ડોન્ટ વરી, બી હેપી. હા, આમાં કેવી રીતે હેપી રહેવું? હા નહીં રેવાય. અમને તો સપના બહુ મોટા મોટા દેખાડ્યા હતા. પણ સપના જોવા માટે મહેનત કરવી પડે ને, એને પૂરા કરવાના છે ને તમારે, તો મહેનત કરો. આજે તબેલાની ભેંસનું કામ કરશો, કાલે એ ભેંસો તમારા નામે હશે. આજે તમે મજૂરોને લઈ જવા લાવવાનું કામ કરશો, કાલે એ મજૂરો તમારા નામે હશે. અરે જરાય ચિંતા નહીં કરો, મહેનત કરો ને. પહેલું પગથિયું જ્યારે ચડો ને ત્યારે શાંતિથી ચડવાનું, જુઓ. પછી ટોચ ઉપર જાઓ ને એટલે આ બધી પ્રોપર્ટી છે કે પેલા નહીં? મારી વાત સાંભળો. નથી સાંભળવું? આ વાત જુઓ, મેઘરાજાને નથી પસંદ. જુઓ વરસાદ આવ્યો ને, એ રવા દો ને હવે તમારું ગામડા વેડું. તમને કીધું ને એટલું કરો. પોસાશે? હા, પોસાય કે ના પોસાય? પોસાય જ ને. કેમ ના પોસાય? મફતનું ખાવું, મફતનું રહેવું. ચીટિંગ કહેવાય સાસુમાં, ચીટિંગ કહેવાય. જલસા કરો. શાનું ચીટિંગ? હા, કરવું છે કામ કે રાખી લઉં 10,000 નો પગાર? ના ના, મારા ભાગનું કામ હું પતાવું છું. તમે ભેંસો દોવાનું. ચલો, જમાઈ રાજા પણ કંટ્રોલમાં આવી જ ગયા. દામિની, ક્યારનો બેઠો છું, તું ધ્યાન તો આપ મારી વાતમાં. મારી વાત કરું કે નહીં દામિની, પ્લીઝ? શું છે? દેખાતું નથી. હું કામ કરું છું. એક તો છે ને આજે મારી તબિયત પણ સારી નથી. મારી તબિયત પણ બહુ ખરાબ છે. અરે છોડી દે થોડી વાર માટે બધું કામ મૂકી દે અને મારી વાત સાંભળ ધ્યાનથી. હા જો, બોલ. બોલવામાં એવું છે કે આ મમ્મી જે અમને લોકોને ઘરના કામ ચીંધી રહ્યા છે એ બરાબર લાગે? યોગ્ય લાગે? તું વિચાર તો કર. મમ્મી બોલાવીને જેમ ભાવે એમ બોલે છે. અરે બધાની વચ્ચે કહેવાનું ના કહેવાનું ગમે શબ્દ બોલી લે, ગમે ત્યારે હાંકી લે. આવું થોડી ચાલતું હશે દામિની? શું બોલો છો તમે? અહીંયા મારા મમ્મીની કમ્પ્લેન કરવા માટે આવ્યા છો? કમ્પ્લેન કરો છો? અરે તમે સ્કૂલમાં ભણતા નાના છોકરા છો કે જઈને ટીચરને કમ્પ્લેન કરે કે ઓલો છોકરો મને મારે છે, મારું રબર લઈ લીધું, મારી પેન્સિલ લઈ લીધી? તો શું કરું બીજું? આગળ નાનો છોકરો હોય ને એ જીદ પણ કરી શકે. અમારે તો એ પણ નથી થતું. અને ખાસ આ ઘરમાં આવ્યા છીએ એને પછી જે કંઈ પણ કામ ચીંધી રહ્યા છે તારા મમ્મી, તોબા કહું. હા, આ કુમાર, મોટા કુમારને શું કામ ચીંધ્યું ખબર છે? આ આપણો તબેલો છે કે નહીં, આ 10 ગાયું વાળો તબેલો તમારે સંભાળવાનો. ગાયુંને ધોઈ નાખવાની, નવરાવવાની, ધોવરાવવાની, સાફ સફાઈ કરવાની, બધું કામ તમારું. કુમારે હાજી કહીને બધું કામ સ્વીકારી લીધું. પછી આવ્યો મારો વારો. મને કહે કે જેટલા પણ સાઈડ ઉપરના મજૂરો છે ને એ બધા મજૂરોને આપણી ઇકો ગાડીમાં બેસાડવાના, બેસાડીને મૂકવા જવાના, ને મૂકવા જઈને આવીને ખાસ કરીને એમના જમવાની અને બધી વ્યવસ્થા મારે કરવાની. તો બરાબર છે ને, એમાં ખોટું શું છે?
અરે આપણે બીજાના ઉપર છોડીએ તો કોસ્ટિંગ વધી જાય. આ મજૂરનું ધ્યાન આપણે રાખવું પડે, આપણા માટે કામ કરે છે. અરે તમે શું વિચાર્યું હતું કે તમે ઘર જમાઈ બનીને આવ્યા છો એટલે તો એવું સપનું લઈને આવ્યા છો ને કે ત્યાં તો એને જલસા કરીશ, આરામ કરીશ. અરે ઘર જમાઈ થઈને આવ્યા છો તો કામ તો કરવું પડશે ને થોડું. કામ તો કરીએ જ છીએ ને બકા. ડ્રાઈવર બની ગયો ત્યાં સુધી હું કઈ બોલ્યો નથી. ડ્રાઈવર એ બરાબર છે. ડ્રાઈવર લાગે છે તમને? આ બહાર જોબ મળી હોત તો ગાડી ચલાવવાની તો કે ખુદને ડ્રાઈવર ના મળત ને. આ બહાર તો હું મારી આમ અંદરની પેશન પ્રમાણે કંઈક સાહેબને ડિમાન્ડ પણ કરી શકત કે સાહેબ મને પગાર આટલો મળશે તો જ હું કામ કરીશ, નકર નહીં કરું. અહીંયા તો એવું કંઈ નથી થતું. અને ખાસ જો હા તારા મમ્મી છે ને અમને લોકોને જમાય નહીં, નોકર સમજે છે, નોકર. હા નોકર કરતાંય વધારે કામ કરાવે છે. અરે થોડું કામ શું કરાવી લીધું? તમે તો નાના છોકરાની જેમ રોવા લાગ્યા. અરે થોડું ઘણું કામ કરવું પડે તો શું થઈ ગયું? અહીંયા ઘર જમાઈ બનાવીને તમને સાથે રાખ્યા છે. અમારી માથે બેસાડીને તો ન રાખી શકીએ ને. તમારાથી કામ થાય તો કરો, ના થાય ને તો ના પાડી દેજો. તમે તમારા ઘરે જઈ શકો છો. દામિની રોવ તો ખરા ને. મારા મમ્મી મતલબ કે મારા બાને મૂકીને આવ્યો છું. અરે બિચારા કેટલું કહેતા હતા કે બટા તું ના જા, બટા તું રોકાઈ જા. એક પણ વાત ન માની અને અહીંયા આવીને ગુલામ નોકર ન જાણે શું બની ગયો છું. ઠીક, એટલે અમે તમને ગુલામ બનાવીને રાખીએ છીએ એવું કહેવા માંગો છો ને? ના ના તમારા ઉપર જુલમ ગુજારીએ છીએ ને? ના ના તમે ગુલામને અને નોકરને તો બહુ સારી રીતે રાખો છો ઘરમાં. એના માટે તો જમવાનું સારું ગરમા ગરમ બનીને આવે છે. પણ અમારા નસીબમાં તો જે તમે પેલું આ સડેલું ને વધેલું જે બચે છે ને એ ખાવાનો સમય આવે ને ત્યારે જમવાનો સમય આપો છો. એ સિવાય તો જમવાનો સમય નથી આપતા. મારા પપ્પાને જોવા છે, મારા મમ્મીનું કેટલું માન રાખે છે, કેટલી વાત માને છે. અને તમે છો મારી એટલી વાત નથી માની શકતા. જો આ તમને છે ને દુખે છે પેટ અને કૂટો છો માથું. ખબર છે મને તમને તમારા બાની પાસે જવું છે, બાની યાદ આવે છે એટલે આવા બધા બાના ગોતો છો ને. ના રહેવું હોય આ ઘરમાં તો કઈ વાંધો નહીં, બીજું તો શું કરી શકું હું? જો દામિની તું તારા પપ્પાની વાત કરી રહી છે ને તો એ તો બિચારા ભગવાનના માણસ છે. ઉંમર થઈ ગઈ છે જ તો શીખો કઈક એમની પાસેથી. ભગવાનના માણસ છે, મારા મમ્મીનું કહેલું બધું જ કરે છે, પડ્યો બોલ ઝીલે છે. એમણે જ શીખવાડ્યું છે અને એમણે જ વાત કરી છે કે તમે જઈને છે ને એકવાર તમારી પત્નીની સામે રજૂઆત કરો. હા તમારી પત્ની જો થોડોક આશીર્વાદ આપે, થોડો કહે તે દયા ખાઈને તો હજી તમે બચી શકો. નકર તો હવે તો તમે આમાંથી તો પૂરું ઇમ્પોસિબલ કે ક્યારેય બહાર નીકળો. જો હાથ જોડું છું, બક્ષી દો અમને લોકોને. જરા દયા રાખો માતાજી, જરા દયા રાખો. તથાસ્તુ. કહ્યું ને કે તમારી પત્ની તમારા પર મહેરબાન થઈ જાય ને થોડો આશીર્વાદ આપે તો તથાસ્તુ. અમે જે પણ કહીએ ને એ બધું જ કરજો. ભગવાન તમને અમારા કહેલા કામ કરવાની શક્તિ આપે. અરે આઝાદી જોઈએ છે પુરુષોને, આઝાદી જોઈએ છે આજના સમયમાં. અરે તમે લોકો આવું ના કરો ને. હા તું કહેતી હતી કે ઇતિહાસના પાનામાં તમારું નામ લખાશે. હા તમારા નામનું આખું ચોપડું છપાશે. હા તો લખાશે ને, લખાશે કે પત્નીની દરેક વાતો માનશે, પત્નીની વાતો માનતો પતિ. શું પતિની વાતો માનતો પતિ? અરે પત્નીનો ગુલામ થઈને પત્નીની વાતો માનતો પતિ. મારે નથી માનવી તારી કોઈ પણ વાતો. મહેરબાની કરને જરાક ઊંચી પોસ્ટ મળે, અમે પણ તમારી જેમ અહીંયા ખુરશી પર શાંતિથી આવી એસીની હવામાં બેસી શકીએ એવું કરો ને મેડમ. અહીંયાથી તો રાજા બનીશ કરીને ગયો તો. નોકરની હેસિયત ન રાખીને એને તારી. હા બા સાચી વાત છે તમારી. જો બાપ ભૂલ થઈ ગઈ છે મારી, પણ બાપ મને એક મોકો આપો ને ભૂલ સુધારવાનો. હું એને ડિવોર્સ આપી દેવા માંગુ છું. મારે નથી રહેવું ત્યાં એ લોકોના ઘરમાં. સાચું કહું, આજકાલના જમાનામાં લોકોને ઘરડા માવતર નથી ગમતા, નડે છે, કચરાની પેટી કહે છે. પણ અક્કલ નથી એ લોકોને કે ઘરડા માવતર એની ઘરડી નજર અને એના ખૂબ મોટા અનુભવથી જે કહેતા હોય ને એ કંઈક વાતનો કસ કહેતા હોય, એનો રસ કહેતા હોય. પણ આજકાલના છોકરાઓને નથી ગમતા માવતર. કરતલી પડી ગઈ હોય છે ને ચામડી પર, એટલે નથી ગમતા. અને હવે તું જે જોરે ગયો તો ને એટલા જ જોરથી ફેંકાઈને તું પાછો અહીંયા આવ્યો. મને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો હતો.
મેં તો મારા દિવસો પસાર કરી લીધા. તે શું મજા કરી લીધી? કયો હાકરનો લાડવો ખાઈને આવ્યો તું? કંઈ નહીં. અરે જે હતું ને એ બધું પણ ગુમાવીને આવ્યો છું. માનું છું કે પૈસા નહોતા આપણી પાસે, પણ એમ જે થાય, મારું સોમાન હતું આ ઘરમાં, મારી ઇજ્જત હતી. અરે મહેનતથી 2 પૈસા કમાતો હતો, પણ છતાંય એ પૈસા મારા પોતાના હતા ને એવો હક જમાવી શકતો હતો. અને બા ત્યાં તો મારું કહેવા માટે કંઈ નથી. એ કોઈ મને સમજી શકે એવા લોકો. અરે મારી પત્ની, બા મને તો એમ હતું કે લગ્ન થશે ને એટલે દામિની સુધરી જશે, આખરે ગમે એમ તોય પત્ની બનશે ને મારી. પણ નહીં બા, સુધરવાની બદલે એ તો વધારે પડતો હક જતાવવા લાગી. અરે પતિ નહીં, પણ પતિના નામે નોકરો કરી દ્યા હતા એ લોકોએ. હા, કદાચ મને લાગે છે કે નોકરની પણ હેસિયત નહોતી ત્યાં. એને માનથી બોલાવાય, પણ તને ત્યાં કોઈ માનથી નહીં બોલાવતું હોય. દેવાંગ, હું ઘરડી છું, નહીં ગમતી હોઉં તને. હું જે કહેતી હોઈશ એ નહીં ગમતું હોય, પણ એક વાત યાદ રાખજે, પૈસો, મોટર, ગાડી, બંગલા, ઐશ્વર્ય એ બધી સુવિધા છે, સુખ નહીં. સુખ તો એ છે કે જે જમીન ઉપર તમે પડો અને 5મી સેકન્ડે તમને મીઠી ઊંઘ આવી જાય. 3 દિવસનો ટાઢો રોટલો ખાઓ છતાંય તમારા પેટમાં એ ટાઢક આપે, એને સુખ કહેવાય. સુવિધા ભલે નથી આપણી પાસે, પણ સુખ તો હતું, માન સન્માન હતું. પણ હવે તું બહુ મોડો છે, ઘર જમાઈ થઈને ગયો તો ને, હવે તો તારે એને નિભાવી જ પડે. અહીંયાથી મેં પણ ના પાડેલી, આપણા કુટુંબીઓએ ના પાડેલી, આપણા સમાજની પણ ના હતી. તું એકનો બે નહોતો થયો, કારણ કે રૂપિયાનો પટ્ટો તારી આંખ ઉપર બાંધેલો હતો, અને પેલીનું રૂપ. આ રૂપ અને રૂપિયો એ બંને દગો દેય બેટા, દેય દગો. એટલે હવે અહીંયા તારી કોઈ જગ્યા નથી, તું ત્યાં જ જા. આવું નહીં બોલું ને બા. જો માનું છું કે ભૂલ થઈ ગઈ છે મારાથી, પણ બા આખરે ચોરું કચોરું થાય, પણ માવતર કમાવતર થોડી થાય છે બા. ન થાય, પણ એ ત્યારે જ્યારે છોરું સાચા અર્થમાં કછોરું થયું હોય. પણ તું તો દીવો લઈને કૂવો પૂરવા ગયો તો. તને ખબર હતી કે સામે કૂવો છે, છતાંય તું પડવા ગયો તો. અને એક વસ્તુ યાદ રાખજે, એ સમયે તે મને ના પાડી હતી ને કે હું નહીં રાખું, તમે વૃદ્ધાશ્રમમાં જાઓ. આજે મારો સમય છે, હું તને કહું છું, હું તને અહીંયા નહીં રાખું. જા, જ્યાંથી આવ્યો ને ત્યાં જ પાછો જતો રહે. આવું નહીં કરો ને બા. હું ક્યાં જઈશ? મારું કોણ? ત્યારે મેં પણ આ જ કીધું તું કે તું મને એકલી મૂકીને જતો રહીશ તો મારું કોણ, મારા ઘડપણનું કોણ? જાઓ, જે કરવું હોય એ કરો. શોર્ટકટ, આમ રૂપિયા ઉડાડીશ. તારી ઇજ્જત ઉડી ગઈ, રૂપિયા તો હાથમાં ન આવ્યા. બા એકવાર જવા દો ને, હવે પછી તમારી કોઈ વાત નહીં ટાળું. બસ મોડું થઈ ગયું છે. એક તો મારે મોડું થાય છે, અને આ અશોકને વાત કરવા માટે બોલાવ્યા હતા, પણ કઈ ઠેકાણા જ નથી કે ક્યાં છે એમ. હેતલ, તે મને બોલાવ્યો? હા, બોલાવ્યા. તમારી આરતી ઉતારવા માટે નથી બોલાવ્યા અહીંયા. જ્યારે હોય ત્યારે તું અપમાન જ શું કરતી? તો શું કરું? આરતી ઉતારું? શું કામ હતું બોલ? હમણાંથી આ તબેલાનો હિસાબ કેમ ઓછો આવે છે? મમ્મી મને કહેતા હતા. લે, તબેલાનો હિસાબ એમાં હું શું કરું? કેમ? હું શું કરું એટલે તમારી જવાબદારી છે. મમ્મીને દર મહિને 50,000 રૂપિયા આપવાની જવાબદારી લીધી છે ને તમે. એ વાત પેલા આવતા જ તે અમારે પૈસા. આ તમારા હાથમાં જ્યારથી વહીવટ આવ્યો છે ત્યારથી અમારું આખું સેટિંગ વિખાઈ ગયું છે. મારી વાત તો સાંભળ તું. એટલે આ ગાય ઓછું દૂધ આપે, આ ભેંસું ઓછું દૂધ આપે, એમાં હું શું કરું? ખવડાવો, પીવડાવો, સારી રીતે સાચવો. સવારે 5 વાગ્યાનો તબેલે જાઉં તો છું. 4 વાગે ઉઠો.
5 વાગ્યાનો તબેલે જાઉં છું, 4 વાગે ઉઠીને તબેલા ભેગા થવાનું અને ત્યાં જઈને ગાયોની સેવા કરવાની. કેવી છો માણસ. તબેલામાં રહી રહીને છે ને હું હાવ કંટાળી ગયો છું. તો મારો પ્રોબ્લેમ છે? હા, તમને એમ હતું કે અહીંયા આવીશ તો હું તમને હોટ સીટમાં બેસાડીશ, એસીમાં રાખીશ. કામ તો કરવું જોઈએ ને અશોક? કામચોર શું બન્યા છો સાવ? તે સપના બધાય દેખાડ્યા હતા. તો સાચા જ છે ને? ક્યાં તમને કઈ ખોટ પડે છે? બસ એ મજાનું આ એક્ટિવા મળી ગઈ છે, સવારે 4 વાગે તબેલામાં જાઓ, 5 વાગે ઘરે આવતું રહેવું દૂધ લઈને. શું તકલીફ છે તમારે? તે બહુ ખોટું કર્યું મારી હારે. શું ખોટું કર્યું મેં? મને તો એમ હતું કે તું મને બહુ પ્રેમ કરશો. તો પ્રેમ કરું જ છું ને. હા, તો પ્રેમ કરતા હોય તો આવી રીતે કામ ન આ તો કરાય. શું તમને 24 કલાક મારી નજરની સામે બેસાડીને રાખું? હા, હું એમ નથી કહેતો, પણ કાંઈક સારું કામ અપાય. તો સારું તો છે અશોક, બહાર જાઓ ખબર પડે. જો મારી વાત સાંભળ, હવે છે ને તો આપણે છૂટું કરી નાખ્યું. હા તો કરી નાખીએ, મને કોઈ પ્રોબ્લેમ્સ નથી. વાંધો નહીં. મારી મમ્મીને મળી લો ને છૂટું કરવાના કેટલા પૈસા કહે છે એ પ્રમાણે આપી દો લે અને પણ- આપણે છૂટા. છૂટા કરવાના થોડા કાંઈ પૈસા દેવા હોય. તો પડે ને અશોક, મેરેજ કર્યા છે, વાત મારે સાચી. છૂટું ક્યાં કરવું છે? છૂટું તમારે કરવું છે તો હું કહું એટલા પૈસા તમારે દેવા પડે ઓબ્વિયસલી. પૈસા થોડા મારી પાસે છે, મને અહીંયા તોડવી નાખ્યો હાવ. અને બીજી વાત એ કે તારી લીધે મેં મારા ભાઈને છોડી દીધો. અને શું કેવું તને? એ મારો પ્રોબ્લેમ્સ છે. હા, તમે તમારા ભાઈને છોડ્યો એ તમારો પ્રોબ્લેમ્સ છે. તમારે અહીંયા રાજાશાહીમાં એશ કરવો હતો એટલા માટે તમે તમારા ભાઈની વાત ના માની. એમાં હું તો શું કરું? મારી વાત સાંભળ, હું છે ને મારે છૂટું કરવું જ છે અને હું પૈસા નથી દેવાનો. જો તમારે છે ને છૂટું કરવાના પૈસા તો દેવા જ પડશે. પૈસા હોય તો આપું ને, મારી પાસે નથી પૈસા. ધીસ નોટ માય પ્રોબ્લેમ. એટલે તારો પ્રોબ્લેમ નથી એ તો મને ખબર છે, પણ તે મને એવા પ્રોબ્લેમમાં ફસાવી દીધો છે ને કે હવે હું હેરાન થઈ ગયો છું હાવ. એ જે હોય અશોક, 100 વાતની એક વાત કે તમારે છૂટું કરવું જ હોય ને તો હું અત્યારે જ છૂટું કરવા તૈયાર છું. જાઓ પૈસા લઈ આવો અને પૈસા આપી દો, આપણે છૂટા. તમે તમારી લાઈફમાં એશ કરો અને હું મારી લાઈફમાં એશ કરું. તો આ બધું તું જે કરશો ને હાવ ખોટું કહેવાય હો. આમ તે લગ્ન નહોતા કર્યા એ પહેલા તો તું કેવી રીતે વાત કરતી હા, હતી. તો મારા મમ્મીએ અમને આજ શીખવાડ્યું છે કે અમારી પાસે પૈસા છે, બધું છે, એશો આરામ છે તો એશ જ કરીએ ને. તમારી જેવાની સેવા શું કરવા કરીએ ભાઈ? સેવાની વાત નથી, પણ હું પણ એક માણસ છું, તો મારે પણ મારી જિંદગી જીવવાની હોય. હા, તો હું બસ. મારા ભાઈ હારે રહેતો હોત ને તો હા તમારા ઘર કરતા હું વધારે ખુશ ના રહેત. તમારા ઘર કરતા તો અમારા ઘરે તમને સારું જમવાનું મળે છે. જમવાથી બધું સુખ નથી મળતું. ખાલી રોટલો ને છાશ ખાવી ને તો એમાં પણ સુખ મળે છે, બાકી એમાં કઈ બધી મીઠાઈ ને બધી એની કઈ જરૂર નથી હોતી. લેક્ચર મારે નથી પણ સાંભળવું તમે તમારે. પૈસા વાળા છો ને એટલે તમને આ વાત નહીં સમજાય. જણાવશો? હા હા, તમે જમાઈ અને સસરાએ ભેગા થઈને અહીંયા અમને શું કામ બોલાવ્યા? અને મારા પપ્પાના જૂના ઘરે તમારે શું કામ હતું? હવે આ તારા પપ્પાનું જૂનું ઘર રહ્યું નથી. એટલે હા મારા મમ્મીનું છે, અમને ખબર છે. તમારા મમ્મીનું પણ નથી અને તમારા દાદાનું પણ નથી. આ ઘર હવે અમારા લોકોનું છે. શું બોલો છો? હું જે બોલું છું ને એ હોશ હવાસમાં બોલું છું. અને બીજી એક વાત કે તું આ બંને જમાઈ ઉપર ત્રાસ આપવાનું બંધ કરી દેતો. અચ્છા, એટલે આ તબેલાવાળા પર અને આ મજૂરને લઈ જવા અને લાવવા વાળો, હા, આ લોકો પર ત્રાસ ગુજારું છું. હા, અરે આ લોકોને તમે કામે લગાડ્યા, બેકાર હતા બેવ જણ. બંનેવને કોઈ કામ જ નહોતું મળતું. આ બંનેવને મેં કામ ધંધો શીખવાડ્યો અને આ ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ થયેલો માણસ જેની પાસે ડિગ્રી તો હતી પણ કામ ઝીરો હતું, છતાંય તને કામ આપ્યું ને ભાઈ. ભલે તારા કામથી એ લોકો કંટાળી ગયા છે. હવે એ લોકો છૂટું કરવાની વાત કરે છે. પપ્પા તમે શું કામ એ લોકો વતી વકાલત કરો છો? હા, એ લોકોને બોલવા દો ને. શું છે આ છૂટા કરવાની વાત? હા દેવા પપ્પા સાચી જ વાત છે પપ્પાની. અમે લોકો પપ્પાની વાત સાથે સહમત છીએ. અને આમ પણ આ પપ્પાએ તો એની જિંદગી કાઢી નાખી ગુલામીમાં. અમારી પાસે હજી આખી જિંદગી પડી છે. અમારે આવી રીતે ગુલામીમાં અમારું જીવન નથી કાઢવું. ઓકે, હા, અને અમારે છે ને છૂટાછેડા લઈ લેવા. તો પહેલા લગન પહેલા કરતા જ વિચાર કરવો હતો ને. એક લગન. મિનિટ. લગ્ન થયા જ નથી અમારી વચ્ચે. આ હકીકતમાં તમે લોકોએ છે ને ચીટિંગ કરી છે.
અમને લોકોને વાતમાં ભોળવ્યા, અમને મોટા મોટા સપનાઓ બતાવ્યા અને પછી આ ઘરમાં લઈને આવ્યા. આ ઘરમાં લાવ્યા પછી કોઈ વેલ્યુ નથી અમારી, નોકર બનાવીને રાખ્યા છે. ચીટિંગ તમારા લોકો સાથે. અરે તમને લોકોને કામ ધંધો આપ્યો, સારા ઘરમાં રહેવાનું આપ્યું, અરે સારી રીતે મારી દીકરીઓ તમારી સાથે વર્તન કરે છે, છતાંય તમે એમ કહો છો કે તમારી સાથે ચીટિંગ. અરે ચીટિંગ તો અમારી સાથે થયું કહેવાય કે અમે એમ સમજતા હતા કે સરસ મજાના કામગૃહ જમાઈ લાવીશું, પણ અમને ક્યાં ખબર હતી કે એકદમ બેકાર વ્યક્તિઓ મળશે. મમ્મી આમાં ભૂલ આપણી જ છે ને. આ લોકોને એવું લાગે છે કે આપણે એમને ગુલામની જેમ રાખીએ છીએ. અરે અમે લગ્ન કરીને તમારા ઘરે આવ્યા હોત, આ તમે ઘરના કામ કરાવત, બધું કામ કરાવત, તો અમે તો એવું નતા કહેવાના કે ગુલામ બનાવીને લાવ્યા છો એમ. હા, તો તમને શાની ગુલામી લાગે છે? અને છૂટું કરવું છે ને કરી નાખો, બિંદાસ કરી નાખો. બરાબર? હા તો ડિવોર્સ પેપરના કાગળિયા તૈયાર કરાવી નાખીએ એટલે ડિવોર્સ આપી દે. હા, પણ એક શરત પર. એમાં શરત થોડી હોય. તમે મૂંગા રહેશો એટલું જ સારું છે. હા, તમે તો બધી ના શરત મંજૂર છે, તમે કહી દો. શું ગભરાવ છો? બોલો ને, આમતા પણ આખી જિંદગી ગુલામી કરવી. અરે આવા જમાઈ તને ક્યારેય મળશે નહીં, તું એક છૂટું મિનિટ! કરે છે તો. દોઢ ડાયા બનતા તમે આખી જિંદગી ચૂપચાપ ચપરાસીની જેમ કામ કર્યું છે ને, તો ચૂપચાપ રહેજો, વધારે પડતા દોઢ ડાયા નહીં બનતા. શરત સાંભળી લેજો પહેલા. મારી દીકરીઓ સાથે છૂટાછેડા લેવા છે ને તો બિંદાસ લઈ લો, પણ મારી એક શરત છે. બોલો, શરત બોલો. મારી બંને દીકરીઓને પહેલા તમારે 2.5 કરોડ રૂપિયા આપવા પડશે. 2.5 કરોડ કેવી વાત કરો છો? કહેવાતા ને. હા મમ્મી, હવે આ જે કહેવાય જનરેશનમાં કેમ? પૈસા માટે દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. 2.5 પૈસાની ઓકાત નથી અને પાછા હોશિયારી છૂટાછેડા આપવાની ધમકીઓ આપો છો. હવે તમારા જેવા ચમરબંધુઓ બહુ જોયા. હો, નીકળો હવે. હા, ખબર પડી ગઈ? હા, તો તમે તબેલે જાઓ અને તમે મજૂર લેવા, જે તમારું કામ છે. અને ના થતું હોય તો 2.5 કરોડની વ્યવસ્થા કરો એટલે થાય વાર્તા પૂરી. એક મિનિટ રીચા, તને ખબર નહીં હોય ને તો તને એક વાત કહેવા માંગુ છું. અને હા જમાઈ, તમે પણ એની 2.5 કરોડની ડીલ મંજૂર કરી લો. અરે પપ્પા તમે અમે ક્યાંથી લાવીશું 2.5 કરોડ રૂપિયા પપ્પા? તો રીચા, આ જેટલી બી પ્રોપર્ટી છે ને, આ બધી પ્રોપર્ટી મેં મારા બંને જમાઈના નામે કરી દીધી છે ને, કાગળ તૈયાર જ છે. શું બોલો છો તમે? અરે એ વેચીને તને અઢી તો શું, તને જોઈએ એટલા પૈસા લોકો આપી દેશે, પણ એ લોકોને શાંતિ થઈ જશે. અરે પ્રોપર્ટી મમ્મીના નામે છે, તમે આ લોકોના નામે કેવી રીતે કરવાના? અરે બેટા, તારી ભૂલ થાય છે. તારા દાદા એટલે કે મારા સસરાએ એ જમાનામાં એ પ્રોપર્ટી બધી મારા નામે કરી હતી, અને એ જ પ્રોપર્ટી બધી મેં મારા જમાઈના નામે કરી દીધી. એ પણ સસરા સારા જ હતા અને હું પણ સસરો સારો જ છું, અને બધી જમાઈના નામે મેં પ્રોપર્ટી કરી દીધી છે. એટલે તમારી પાસે હવે કાંઈ છે નહીં. મમ્મી તમે તો કહેતા હતા ને બધું તમારા નામે છે. હા મમ્મી, મમ્મી જવાબ આપો. મમ્મી જવાબ નહીં આપે. એના બાપુજીએ જે બધી પ્રોપર્ટી હતી ને એના ઉપર વિશ્વાસ નહીં હતો, એના જમાઈ ઉપર વિશ્વાસ હતો, અને એ બધી પ્રોપર્ટી મારા નામ ઉપર જ કરી દીધી હતી, અને એ બધી પ્રોપર્ટી મેં મારા જમાઈઓના નામે કરી દીધી. વાત ખતમ. માફ કરજો બાપા, અમારે આવી પ્રોપર્ટી જોઈતી નથી. આ બધું તો આ લોકોનું છે. અરે બેટા, એ રૂપિયા, એ ખુશી, એ બધી આ લોકોને મુબારક. પણ જમાઈ બેટા, તમે ચિંતા શું કામ કરો છો? એમાંથી એકાદ મિલકત વેચી દેજો અને બંને જણા 2.5 કરોડ રૂપિયા અમને આપી દો, ત્યાર પછી એ ઘણું બચશે તમારી પાસે. અરે તમે શાંતિ તો થઈ જશે ને? નહીં પપ્પા, અમારે એવા ચીટિંગ કરીને રૂપિયા નથી જોઈતા. માફ કરજો કે અમે એકવાર તો ભૂલ કરી છે આ લોકોની સાથે લગ્ન કરીને, બીજી કોઈ ભૂલ કરવા નથી માંગતા. હા, અને અમારા નામે છે ને બધી પ્રોપર્ટી, તો હવે જ્યાં સુધી છૂટાછેડા ન આપે ને ત્યાં સુધી અમે અમારા નામે જ રાખશું એ પ્રોપર્ટી. અમે એનું કાંઈ અમે લેવું નહીં. હા, આ અમારો નિર્ણય છે. બસ. પણ અમે રાજી ખુશીથી તમારા લોકો સાથે રહીએ તો, હા આઈ મીન જેમ એક હસબન્ડ અને વાઈફ પ્રેમથી સમજીને એકબીજાની સાથે રેમ રહીએ તો. રાજી ખુશીથી નહીં, આ લોકો જેમ કહે ને એમ જ તમારે કરવાનું, નહીં કે તમારી મમ્મી કઈ કહે પપ્પા, તો જ. તે પણ આ લોકોની હા હોય તો. આ તો હું કહું છું. એ લોકોની ખુશીમાં જ અમારી ખુશી ગોતીએ તો. થઈ શકશે ખરા? વાતો કરો છો. અત્યાર સુધી કોઈના ઉપર હુકમો ચલાવ્યા છે, પોતાના ધાર્યા કામ ન થયા તો ઘણીવાર નોકર અથવા તો ઘણા બધા હલકા હલકા શબ્દો પણ બોલ્યા છો. બની શકે કે તમારા માથે જો કોઈ નાનું સરખું કામ આવી જાય
અને એ કામ ના કરી શકો તો દેવાંગ, જૂની વાતોને જવા દો. હા, તમે કહ્યું ને કે તમારે આ પ્રોપર્ટી પણ નથી જોતી, એમાં અમે બધું જ સમજી ગયા છીએ. અમને લોકોને માફ કરી દો. હા અશોક, સોરી. ઠીક છે પપ્પા, અત્યાર સુધી આપણે 3 હતા, હવે આપણે 4 ને તમે એક 5 છીએ. મમ્મીનું પલડું હવે એક તરફ નમેલું છે. શું કરવું શું નહીં હવે એમના ઉપર રાખીએ. ના ના, મારે તો કેવું છે કે મારી દીકરીની ખુશીમાં જ મારી ખુશી, મારી દીકરીઓ જેમાં રાજી એમાં હું રાજી, હે ને? હા પણ જમાઈ, મેં તો તમારું સેટિંગ કરી દીધું, પણ થોડું તમે પણ મારું સેટિંગ કરી દેજો હવે. જુઓ ને પપ્પા, આ તબેલો અને મજૂર વાળું જે કામ છે એ બધા કામનું હેન્ડલિંગ તમને સોંપ્યું. તમારે કોને સોંપવું એ તમારા હાથમાં છે. એવું છે તો આ બધો કારભાર હવે હું સંભાળી લઉં છું. હા તો તમે હવે કાલથી સમજી ગઈ, સમજી ગઈ. હા, સમજી ગઈ. હા તો મને બોલવાનું સારું નહીં લાગે ને, ક્યારેક કોઈ કામ કર્યું નથી ને એટલા માટે.